નમસ્કાર, આપ જોડ્યા છો ક્રાઇમ રિપોર્ટ ને હું છું જય શર્મા। ન્યાય અને સત્ય માટે હંમેશા નાગરિકો ન્યાયતંત્ર અને પોલીસ તંત્ર પર એક આશા લગાવીને બેઠી હોય છે। કોની સાથે બનેલી ઘટનાને તે ઘટનાને અંજામ આપેલ વ્યક્તિને પકડવા માટે પોલીસ હંમેશા ખડે પગે હોય છે અને જે આપ સૌ કોઈ શાંતિથી હરીફરી શકો છો અને ક્યારે ને ક્યારે એ ન્યાય અપાવવા માટે અને આરોપી સુધી પહોંચવા માટે સમય લાગે છે, પરંતુ આખરે ન્યાય તો મળે જ છે। તો આજે ક્રાઇમ રિપોર્ટમાં આવા જ કેટલાક રિપોર્ટોની વાત કરીએ। ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ ATS આતંકવાદી સંગઠન અલ કાયદાની વિચારધારા સાથે જોડાયેલા 4 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી। આતંકવાદ સામેની લડાઈમાં એક મોટી સફળતા મેળવી। આ શખ્સો કોઈ 1 કે 2 દિવસથી નહીં, પરંતુ લાંબા સમયથી સક્રિય હતા અને ગુપ્ત રીતે પોતાની નાપાક ગતિવિધિઓને અંજામ આપી રહ્યા હતા। જોઈએ આ રિપોર્ટમાં। ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે આતંકવાદી સંગઠન અલ કાયદાની વિચારધારા સાથે જોડાયેલા 4 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી છે। આ શખ્સો લાંબા સમયથી સક્રિય હતા અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તથા શંકાસ્પદ એપ્લિકેશન દ્વારા અલ કાયદાની કટ્ટરવાદી વિચારધારાનો પ્રચાર કરી રહ્યા હતા। તેઓ ગુજરાતની ગતિવિધિઓ વિશે પણ ચર્ચાઓ કરતા હતા। તેઓ ઘણા સમયથી સક્રિય હતા અને ગુપ્ત રીતે પોતાની ગતિવિધિઓ ચલાવી રહ્યા હતા। ગુજરાત ATSને આ અંગે ગુપ્ત બાતમી મળી હતી। ATS દ્વારા ચારેયના ફોન જપ્ત કરવામાં આવ્યા અને તેને FSL માટે મોકલી આપવામાં આવ્યા। ફોનના FSL રિપોર્ટ પરથી ઘણા મોટા ખુલાસાઓ થઈ શકે છે। તેઓ કોની સાથે જોડાયેલા હતા, તેઓના સંપર્ક કઈ વ્યક્તિ સાથે વધારે ગાઢ હતા। एक प्रोस्क्राइब टेररिस्ट ऑर्गेनाइजेशन है अल कायदा इन इंडियन सबकॉन्टिनेंट आनी जे विचारधारा है आनो प्रचार प्रसार કરી રહ્યા છે। ભારતીય યુવાઓને ધાર્મિક રીતે ઉશ્કેરણી કરી રહ્યા છે। દેશ વિરોધી કાર્યવાહી કરવા માટે બધાને ઉશ્કેરણી કરી રહ્યા છે। એન્ટી ડેમોક્રેસી એક્ટિવિટીઝમાં પણ એ લોકો ઇન્વોલ્વ છે। આજે માહિતી હતી આ સિનિયર ઓફિસર સાથે શેર કરવામાં આવેલી। એ પછી એક ટીમ બનાવવામાં આવેલી જેમાં SP કે સિદ્ધાર્થ, DSP हर्ष उपाध्याय, PI मननोजा, PI मनाल शाह, PSI RC वटवाणा, PSI PR वसावा, पुलिस कांस्टेबल भरत चौधरी एंड डिम्पलबा वाघेला આ લોકોની એક ટેકનિકલ ટીમનો સૌથી પહેલા ગઠન કરવામાં આવેલ। આજે 5 જ આઈડીઝ હતી, ઇન્સ્ટા આઈડી, આને રિઝોલ્વ કરવામાં આવેલ। રિઝોલ્વ કરવાથી ખબર પડી કે એમાંથી મુજાહિદીન 1 અને મુજાહિદીન 3 જે છે એ એક જ આરોપી દ્વારા એનો યુઝ કરવામાં આવતો હતો અને ટોટલ ની આઈડેન્ટિફિકેશન થઈ શકી, જેમાં ચોકમાં રહેતા મોહમ્મદ ફરદીન શેખ ફેક, બીજો જે છે અમદાવાદમાં રહેતો ફરદીન શેખ, માફ કરજો, જે દિલ્હીમાં રહેતા મોહમ્મદ ફેક, અમદાવાદમાં રહેતા ફરદીન શેખ, નોઈડામાં રહેતા જીશાન અલી અને નોઈડા આપણા મોડાસામાં રહેતા સૈફુલ્લાહ કુરૈશી। એ જે 4 આરોપીઓ છે એ ચારેય જ આરોપીઓની આઈડેન્ટિફાઈ કરવામાં આવેલો। ટેકનિકલ આધારે જે છે એને થોડો વધારે ચેક કરવામાં આવેલ અને આ જે ઇનપુટ મળ્યો હતો એની થોડી ફિઝિકલ પણ ચકાસણી કરવામાં આવેલ અને જાણવા મળે કે આ લોકો રેડિકલ એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ છે। આ શંકાસ્પદ આતંકવાદીઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને કેટલીક શંકાસ્પદ એપ્લિકેશનનો ઉપયોગ કરીને લોકોને પોતાના જૂથમાં જોડવાનો અને અલ કાયદાની વિચારધારા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા। ATSના અધિકારીઓ પાસેથી મળતી માહિતી મુજબ આ ચારેય છેલ્લા ઘણા સમયથી અલ કાયદાના મોડેલ સાથે જોડાયેલા હતા। તેઓ સોશિયલ મીડિયા અને અન્ય અલગ અલગ પ્લેટફોર્મ દ્વારા અલ કાયદાના સંપર્કમાં આવ્યા હતા અને કેટલાક ગ્રુપ્સમાં પણ સક્રિય હતા। ATSના જણાવ્યા અનુસાર તમામ આરોપીઓની ઉંમર 20 થી 25 વર્ષની વચ્ચે છે। આ ચારેય આતંકવાદીઓ સોશિયલ મીડિયા એપ્સ દ્વારા એકબીજા સાથે જોડાયેલા હતા અને તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે તેઓ સરહદ પાર બેઠેલા આતંકવાદીઓના સંપર્કમાં પણ હતા। ગુજરાત ATSની મોટી સફળતા। અલ કાયદાના 4 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ। આતંકવાદી સંગઠન અલ કાયદાની વિચારધારા સાથે જોડાયેલા દેશ વિરોધી ગતિવિધિઓને આપી રહ્યા હતા અંજામ। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને શંકાસ્પદ એપ્લિકેશન્સ દ્વારા પ્રચાર। સોશિયલ મીડિયા દ્વારા લોકોને પોતાના જૂથમાં જોડવાનો પ્રયાસ। સરહદ પાર બેઠેલા આતંકવાદીઓના સાથે પણ હતા સંપર્ક।
ઇન્સ્ટાગ્રામ ગ્રુપમાં 72 સભ્યો 872 લોકોને ગ્રુપમાં જોડવા માટે મેસેજ. એટીએસને કેટલાક સોશિયલ મીડિયા હેન્ડલ્સ અને ચેટ્સ પણ મળી. આતંકવાદીઓના ફોનના FSL રિપોર્ટથી થશે મોટા ખુલાસા. ટીમ બનાવવામાં આવેલ. ટોટલ 4 ટીમ બનાવી. ચારે જ ટીમ અહેમદાબાદ, મોડાસા, દિલ્હી અને નોઈડા ખાતે મોકલવામાં આવેલી. સૌથી પહેલા જે અહેમદાબાદ ફતેવાડીમાં રહેતા ફરદીનને ડિટેન કરવામાં આવેલ. આને પાસેથી અલકાયદાથી રિલેટેડ ઘણો બધો લિટરેચર પણ મળી આવેલ. સાથે સાથે હાલમાં જ એના દ્વારા એક તલવાર પણ પ્રોક્યોર કરવામાં આવેલી હતી. એ પણ એનાથી સીઝ કરવામાં આવેલી. એના સ્ટેટમેન્ટ આધારે જાણવા મળેલ કે એના જે સાથી જે છે, જે ઇન્ફોર્મેશન મુજબના ત્રણેય માણસો છે, એ પણ આને જોડે સંકળાયેલા છે. આને એટીએસ ખાતે લઈને FIR દાખલ કરીને એ બીજા 3 લોકોનું પણ આમનું નામ ખોલવામાં આવેલો. ત્રણેય જે ટીમો હતી એના દ્વારા બીજા 3 આરોપીઓને પણ પકડવામાં આવેલ. આ લોકોનો જે ઇન્સ્ટા પ્રોફાઇલ છે એને જોતા એ લોકોએ ઘણા મોટા પ્રમાણમાં રેડિકલ કન્ટેન્ટ ક્રિએટ કરતા હતા, ફોરવર્ડ કરતા હતા, શેર કરતા હતા, કોલેબ કરતા હતા અને લોકોને આ રીતે સ્કેડિંગ કરતા હતા. ઇન્સ્ટાગ્રામ પર વિવિધ અકાઉન્ટ્સ પણ અને ગ્રુપ્સ પણ બનાવેલા છે. એટીએસ દ્વારા નોઈડાથી જીશાન અલી, સુફેલા કુરેશી અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરનો, મોહમ્મદ ફરદીન અમદાવાદનો રહેવાસી અને મોહમ્મદ ફૈઝ રિઝવાન દિલ્હીનો રહેવાસી છે. 4 આરોપીઓમાંથી 3 આરોપીઓની ગુજરાતમાંથી જ ધરપકડ કરવામાં આવી છે. તમામ આરોપીઓ સોશિયલ મીડિયા એપથી સંપર્કમાં હતા. સોશિયલ મીડિયા એકાઉન્ટની તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. ઇન્સ્ટાગ્રામ ગ્રુપમાં આતંકીઓ સહિત 72 સભ્યો જોડાયેલા હતા. દિલ્હીના મોહમ્મદ કેફએ અન્યોને જોડવા પર્સનલ મેસેજ કરતો હતો. અન્ય 872 લોકોને ગ્રુપમાં એડ કરવા ઇન્સ્ટામાં મેસેજ કર્યા હતા. તપાસ દરમિયાન એટીએસને કેટલાક સોશિયલ મીડિયા હેન્ડલ્સ અને ઘણી ચેટ્સ પણ મળી છે, જે આ દિશામાં નવી તપાસના દરવાજા ખોલી રહી છે. ગુજરાત એટીએસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા આ 4 ઇસમો અમદાવાદ, મોડાસા, દિલ્હી અને નોઈડા ખાતેથી ગુજરાત એટીએસે ઝડપી પાડ્યા છે. 4 આરોપીઓ હતા કે સોશિયલ મીડિયાના માધ્યમથી આ જે જિહાદનો ફેલાવો છે તે કરી રહ્યા હતા, લોકોને ઉશ્કેરણીજનક છે તે કરી રહ્યા હતા. જે આ ઉશ્કેરણીજનક કરતા હતા તેને લઈને જ હાલ ગુજરાત એટીએસે આ 4 આરોપીઓની ધરપકડ કરી અને વધુ તપાસ છે તે હાથ ધરી છે. કેમેરામેન અજય નિલેવર સાથે રિપોર્ટર દીપક મકવાણા, અમદાવાદ. ડિજિટલ અરેસ્ટ એ સાયબર ક્રાઇમનો એક નવો પ્રકાર છે કે જેમાં ઠગબાજો પોતાને પોલીસ કે પછી અન્ય સરકારી અધિકારીઓ તરીકેની ઓળખ આપે છે. ફોન, મેસેજ કે પછી ઈમેલ દ્વારા તમારો સંપર્ક કરે છે અને સંપર્ક કરીને તમને જણાવશે કે તમારા નામે ગુનો નોંધાયો છે. તેમનો મુખ્ય હેતુ તમને ડરાવવો, ધમકાવો અને ડરાવી ધમકાવીને પૈસા પડાવવાનો હશે. આવી જ એક ઘટના બની એક ડોક્ટર સાથે કે જેમની પાસેથી આ ગઠિયાઓએ 30 થી વધુ એકાઉન્ટ્સમાંથી 19 કરોડ સેરવી લીધા. કેવી રીતે આપ્યો ફ્રોડને અંજામ, જોઈએ આ રિપોર્ટમાં. ગાંધીનગરના વૃદ્ધ વિધવા મહિલા ગાયનેકોલોજિસ્ટને 3 મહિના સુધી ડિજિટલ એરેસ્ટ કરીને રૂપિયા 19.14 કરોડની ગુજરાતની સૌથી મોટી ઈ ખંડણી વસૂલવામાં આવી છે. કંબોડિયાની ગેંગ દ્વારા મહિલા તબીબને સતત 3 મહિના સુધી ડિજિટલ એરેસ્ટ કરીને એટલે કે સતત પીછો કરવામાં આવતો હતો. ગાંધીનગરની વૃદ્ધાને તમારા ફોનથી લોકોને વાંધાજનક મેસેજ કરવામાં આવ્યા છે અને જે પોસ્ટ કરો છો તે વાંધાજનક હોવાથી ગુનો નોંધાયો છે અને તમારી ધરપકડ કરવામાં આવશે એવું કહીને પોલીસ અને વકીલ તરીકે ખોટી ઓળખ આપી ધમકી અપાઈ હતી. ત્યારબાદ વોટ્સએપ કોલ ઉપર પીએસઆઈ મોહનસિંહ, પબ્લિક પ્રોસિક્યુટર દીપક સૈની, પબ્લિક પ્રોસિક્યુટર વેંકટેશ્વર અને નોટરી ઓફિસર પવનકુમાર તરીકે બનાવટી ઓળખ આપવામાં આવી હતી. તમારી સામે ફરિયાદ થશે તેમ કહી આધાર કાર્ડ મેળવ્યા પછી મની લોન્ડરિંગમાં સંડોવણી હોવાની ધમકી આપી ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ અને મની લોન્ડરિંગના ગુના નોંધવાનો ખોટો લેટર બનાવી મોકલ્યો હતો. ડિજિટલ અરેસ્ટનો જે કેસ આવ્યું છે એ અમારે ત્યાં લગભગ 1 અઠવાડિયા પહેલા રિપોર્ટ થયું હતું. તો એ ડિજિટલ અરેસ્ટ કેસમાં જે એક સિનિયર સિટીઝન ભોગ બનનાર છે
એમને જે ગઠિયાઓ છે, સાયબર ગઠિયાઓ, એમને ધમકાવીને, ડરાવીને કે તમારે નામે એટલે ટ્રાઈમાં કેસ ચાલશે, તમારે નામે મની લોન્ડરિંગનો કેસ ચાલશે, તમારી બધું વિગતો અમારી પાસે છે, એ જે નોર્મલ જે એમઓ ડિજિટલ અરેસ્ટનો હોય છે એ એમઓ ને પદ્ધતિને અપનાવીને અને એમને ડરાવી ધમકાવીને અને એને પાસેથી લગભગ 30થી વધારે એકાઉન્ટ્સમાં પૈસા ટોટલ 19 કરોડ રૂપિયા જેટલા એમને પાસેથી પડાવ્યા છે. એમાં અત્યારે તપાસ ચાલુ છે. આપણે ઝડપથી એક ટીમ પણ એમાં માટે બનાવી છે જે ઝડપથી તપાસ કરી શકે છે બધું વિગતો મેળવીને. તો એમાંથી જે વિગત મળી છે તો એક અકાઉન્ટમાં જે 1 કરોડ રૂપિયા ગયા હતા તો એ અકાઉન્ટ ધારકને અત્યારે પકડી પાડવામાં આવેલ છે. અને હવે જે બીજા એમાં જે લિંક્સ છે એમને શોધવામાં આવી રહ્યા છે અને ઝડપ ખૂબ જ એટલે ટૂંકા સમયમાં આપણને બીજી સફળતાઓ પણ આમાં કે અત્યાર સુધી તો જોવામાં એ જ આવ્યું છે કે આપણે જે પ્રાથમિક જે ફોન નંબરથી એમને પાસેથી કોલ થયું એ પણ લોકલ છે અને પછી જે અકાઉન્ટ ધારકો છે એ પણ લોકલ છે. તો હજી આપણે જ્યારે બધી ટેકનિકલ રીતે વધારે એમાં ડીપમાં તપાસ કરવામાં આવશે ત્યારે ખબર પડશે કે એમાં બહારનો કોઈ એટલે સંકળાયેલ છે કે નહીં કેમ એ આપણને ગુજરાતની સૌથી મોટી ₹19.24 કરોડની ઈ ખંડણી. એક વૃદ્ધ વિધવા મહિલા ગાયનેકોલોજિસ્ટ છેતરપિંડીનો બની ભોગ. ગાંધીનગરમાં મહિલા તબીબને 3 મહિના રાખી ડિજિટલ એરેસ્ટ. મની લોન્ડરિંગ અને ફેમા હેઠળ ગુનો નોંધવાના ખોટા આક્ષેપો. ડરેલી મહિલાએ રોકડ, દાગીના, એફડી, શેર વેચી અને લોન લીધી. કુલ 35 બેંક ખાતાઓમાં ₹19.14 કરોડ કર્યા ટ્રાન્સફર. 5% કમિશન માટે બેંક એકાઉન્ટ ગેંગના સાગરીતોએ ભાડે લીધું. ખાતાધારકો અને ફોન પર ધમકી આપનારા લોકોની ઓળખ કરવાનો પ્રયાસ. મોટી આંતરરાજ્ય ગેંગ અને મોટું સ્કેમ હોવાનું આવ્યું સામે. એમને લગભગ માર્ચના મહિનામાં ડિજિટલ અરેસ્ટ કરવામાં આવે ત્યારે એમને પહેલો કોલ થયો જેમાં એમને ધમકાવવામાં આવ્યું કે તમારું જે મોબાઈલ નંબર છે એ અમુક ગતિવિધિઓમાં સંકળાયેલ છે એટલે તમારી ઉપર ટ્રાઈનો કેસ ચાલશે, તમે અરેસ્ટ કરવામાં આવશે. એવી રીતે માર્ચથી એમને સાથે આ વાતો શરૂ થઈ. પછી એમને પાસેથી ધીરે ધીરે કે તમારું આ કેસનો નિકાલ થઈ જશે, તમારી પાસે જે પૈસા છે એ અમારા એકાઉન્ટમાં કરાવી દો. એવી રીતે ધીમે ધીમે એમને પાસેથી પૈસા લેવામાં આવ્યા. પછી લગભગ જૂન સુધી આ જે ડિજિટલ અરેસ્ટનો કિસ્સા છે એ એમને સાથે ચાલ્યો. લગભગ 3 મહિનાથી વધારે એમને સાથે આ આખું પ્રકરણ એ લોકોએ ચલાવ્યું છે. વૃદ્ધ મહિલા તબીબ એ હદે કંબોડિયાની આ ચીટર ગેંગની વાતોથી ડરી ગઈ કે પોતાની પાસેથી રોકડ આપ્યા, પછી દાગીના વેચ્યા, એફડી તોડી, શેર વેચી અને લોન લઈને પણ આ ટોળકીના કુલ 35 બેંક ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર કર્યા. સ્ટેટ સાયબર ક્રાઇમ બ્રાન્ચે 16 જુલાઈએ ફરિયાદ નોંધ્યા બાદ તપાસ કરી. 1 કરોડની રકમ સુરતના વલથાણમાં રહેતા લાલજી બલદાણિયાના એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ હોવાથી તેની ધરપકડ કરી છે. રત્ન કલાકાર લાલજીએ 5% કમિશન માટે ઓનલાઈન છેતરપિંડી કરતી ગેંગના સાગરીતોને તેનું બેંક એકાઉન્ટ ભાડેથી આપ્યું હતું, જેમાં અગાઉ પણ મોટા પ્રમાણમાં આર્થિક વ્યવહાર થયા હતા. એમાં એટલે ખૂબ મોટા ગેંગ્સ છે કેમ કે આટલું લાંબુ એટલે કોઈ સિંગલ હોય તો એ ચલાવી નહીં શકે અને એટલા કેમ કે 30થી વધારે અકાઉન્ટ્સમાં પૈસા ગયા છે તો એક માણસ પાસે તો આટલા અકાઉન્ટ્સ પણ નહીં મળે અને અલગ અલગ રાજ્યોના અકાઉન્ટ છે તો આમાં ગેંગ ખૂબ જ મોટું સક્રિય છે એવું લાગે છે. અત્યાર સુધી પ્રાથમિક રીતે કોઈ આવ્યો નથી પણ આપણે જ્યારે વધારે ટેકનિકલી તપાસ કરવામાં આવશે ત્યારે એ આજના જે ડિજિટલના યુગ છે અને જે સાયબર સ્પેસમાં જેવું દેખાય છે તો ફરિયાદી જે કોઈ વિક્ટિમ છે એમના વિશે વધારે આપણે જાણી લેવાનું કંઈ મુશ્કેલ નથી કેમ કે સોશિયલ મીડિયા પર દરેક માણસ એટલું બધું એક્સપોઝ છે કે એમની બધું વિગતો સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ હોય છે અને અમુક જગ્યા આપણો ડેટા લીક પણ થાય છે. અમુક જગ્યા ડેટા લીક સિવાય પણ આપણે આગળથી એટલું બધું ડેટા સોશિયલ સ્પેસમાં આપેલું હોય છે
કે આપણો બધું ડેટા જે કોઈ પણ છે એ સોશિયલ એન્જિનિયરિંગ કરીને એક્ઝેક્ટ આપણને વિક્ટિમ કોને બનાવવાનો છે એ નક્કી થઈ શકે છે. એટલે આ એવું લાગે છે કે એમની પણ સોશિયલ એન્જિનિયરિંગ કરીને એ લોકો આવ્યા હતા કે ભાઈ આ માણસ આપણે ટાર્ગેટ કરવાનો છે. આમ એમાં એટલે એવું હોય છે કે એ લોકો સોશિયલ એન્જિનિયરિંગ કરીને 5% ઝોન બનાવતો હોય તો એમાંથી કદાચ 1-2% માણસો વિક્ટિમ બનતા હોય છે. 3 મહિના સુધી ડિજિટલ એરેસ્ટની સ્થિતિમાં રહીને 19.24 કરોડ રૂપિયા ગુમાવી ચૂકેલી મહિલાએ આખરે એક સંબંધીને વાત કરી. સંબંધીએ ડિજિટલ એરેસ્ટ કરી ફ્રોડ કરવામાં આવતું હોવાનું જણાવતા આખરે સ્ટેટ CID ક્રાઇમના સાયબર સેલમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ એક ખૂબ મોટી ગેંગ છે અને તેના વિવિધ રાજ્યોના એકાઉન્ટ છે. અત્યાર સુધી કોઈ આંતરરાષ્ટ્રીય ગેંગ સાથે કોઈ જોડાણ બહાર આવ્યું નથી. CID સાયબર સેલના SP ધર્મેન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે પોલીસ ધારકોને ઓળખવાનો પ્રયાસ કરી રહી છે. આ સાથે ફોન પર ધમકી આપનારા લોકો વિશે પણ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સમાજમાં દિવસે ને દિવસે ચિંતાજનક રીતે વધી રહ્યો છે ગેંગરેપ અને હત્યાના બનાવો. આ શબ્દો કાનમાં પડતા જ મનમાં ભય અને ગુસ્સાની લાગણી ઉદ્ભવે છે. સ્ત્રીઓ અને બાળકો વિરુદ્ધ થતા જઘન્ય ગુનાઓ સમાજની સુરક્ષા પર એક મોટો પ્રશ્નાર્થ ઉભો કરે છે. આવી જ એક ઘટના બની છે સુરતના કાપોદ્રામાં, જેમાં પતિએ જ પત્ની સાથે કરી છે ક્રૂરતા. જોઈએ આ રિપોર્ટમાં. સુરતના કાપોદ્રા વિસ્તારમાં દીનદયાળ નગર સોસાયટીમાં એક માથાભારે ઈસમ જેનું નામ ગણેશ રાજપૂત. ગણેશ આ વિસ્તારમાં માથાભારેની છાપ ધરાવે અને દારૂનો ધંધો કરતો. આરોપી દ્વારા પોતાની જ પત્નીને જાનથી મારી નાખવાની કોશિશ કરવામાં આવી અને સાથે જ આરોપી અને તેના મિત્રોએ મળી મહિલા ઉપર ગેંગરેપ પણ કર્યો હતો, જે બાબતની ફરિયાદ કાપોદ્રા પોલીસ મથકમાં નોંધાઈ. બનાવની હકીકત જોઈએ તો આરોપી ગણેશ રાજપૂત અગાઉ પાસા હેઠળ જેલમાં ગયો હતો અને ત્યારબાદ જેલમાંથી છૂટી પત્નીના ચારિત્રની શંકા करतो હતો। तारीख 25/7/2025 को कापोद्रा पुलिस स्टेशन में एक गैंगरेप और अटेम्प्ट टू मर्डर का फरियाद FIR दाखिल हुआ। इसमें गुना में विगत ऐसी है कि 24/7/2025 को गणेश राजपूत नाम का जो एक रीढ़ा आरोपी है, इसके ऊपर गुजरात राज्य में 26 ऑफेंसेस ऑलरेडी रजिस्टर्ड है। ये पासा में जेल में छूट के आया और जेल में इसको अपनी वाइफ पे इसको ऐसा डाउट हुआ कि इसकी वाइफ का किसी के साथ अवैध गैर कायदेसर संबंध है। इस शंका और मंदुक के रखते हुए इसने 24 तारीख को रात को 9 बजे अपनी वाइफ को बुरी तरह पीटा और तारीख 25/7/2025 को गणेश और उसका जो फ्रेंड है महेश, इन्होंने इस लड़की को लेके 40 दीनदयाल नगर में लेके गए और वहाँ इसके साथ गैंगरेप किया। उसके बाद कच्छो उर्फ विजय और अप्पा जगन्नाथ इसके साथ शागिर्द हैं और उनके साथ में मदद करते हुए रिक्शा में लेके ये गए उस लड़की को लेके और उसका हाथ पैर बांध के उसको तापी नदी में फेंकने का प्रयास किया गया। वो लड़की किसी तरह से बच के सीधे कापोद्रा पुलिस स्टेशन आई और मामले की गंभीरता को देखते हुए हमने इस पर तुरंत ही FIR दर्ज किया और विदिन 4 आवर्स हमने सारे जो आरोपी हैं उनको पकड़ लिया और अभी वो सारे पुलिस कस्टडी में। કાપોદ્રાના કુખ્યાત ગણેશ રાજપૂત સામે નોંધવામાં આવ્યો ગુનો। ગણેશ રાજપૂતે પત્નીને માર મારી ગુજાર્યો બળાત્કાર। આરોપીના મિત્રોએ પણ પત્ની સાથે કર્યો બળાત્કાર। પત્નીને માર મારી તાપી નદીમાં નાખી કરી હત્યાની કોશિશ। પોલીસે ગણેશ રાજપૂત સહિત 4 આરોપીની કરી ધરપકડ। વારંવાર પત્નીના અન્ય પુરુષો સાથે સંબંધ હોય તેવો વહેમ રાખી માર મારતો હતો। જો કે હદ તો ત્યારે થઈ ગઈ કે ગણેશે પોતાની પત્નીને ખૂબ માર મારી લોહી લુહાણ કરી દીધી હતી અને ત્યારબાદ પોતે પત્ની સાથે બળાત્કાર ગુજાર્યો અને તેના મિત્રને બોલાવી પોતાની પત્ની ઉપર બળાત્કાર કરાવ્યો। આ સમગ્ર ઘટનામાં આરોપી ગણેશ અને તેના મિત્રો દ્વારા મહિલાને તાપી નદી કિનારે લઈ જઈ મારી નાખવાની કોશિશ પણ કરવામાં આવી। જો કે લોહી લુહાણ મહિલા ગણેશના કેદમાંથી છૂટી પોલીસ સ્ટેશન પહોંચી અને ત્યાંથી આ મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી। જો કે મહિલાની ફરિયાદના આધારે કાપોદ્રા પોલીસે 4 આરોપી સામે ગેંગરેપ અને હત્યાની કોશિશનો ગુનો નોંધી
તે આરોપીઓની ધરપકડ કરી હતી. સુરતની સચિન પોલીસે એક એવા ચોંકાવનારા હત્યા કેસનો પર્દાફાશ કર્યો કે જેમાં મિત્ર દ્વારા જ મિત્રની હત્યા કરવામાં આવી, જે સંબંધો પરનું એક અતિ ગંભીર કલંક છે. આ ઘટના વિશ્વાસ અને પ્રેમ જેવા પવિત્ર બંધનને તોડી પાડે છે અને સમાજમાં સંબંધોની પવિત્રતા પર પ્રશ્નાર્થ કરે છે. કેમ મિત્રએ જ કરી તેના મિત્રની હત્યા, જોઈએ આ રિપોર્ટમાં. સણિયાથી ખંભાતના ગામ તરફ જતા રોડ પર જનકભાઈની વાડી પાસે જાહેર રોડ પર એક અજાણ્યા વાહન ચાલકે શિવકુમાર ઉર્ફે મહારાજ રામનારાયણ મિશ્રાને અડફેટે લઈ મોત નિપજાવ્યું હોવાનો બનાવ બન્યો હતો. સચિન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી. જોકે ઘટના સ્થળેથી કોઈ 2 વ્હીલર કે 4 વ્હીલર પસાર થયા હોવાના કે પગપાળા વ્યક્તિ નીકળ્યા હોવાના કોઈ પુરાવા મળ્યા નહોતા. પોલીસ જ્યારે મૃતક શિવકુમારના ઘરે તેમની પત્ની મીનાદેવીને અકસ્માતે મોતની જાણ કરવા માટે પહોંચી ત્યારે તેમણે પ્રત્યાઘાત શંકાસ્પદ લાગ્યો. પત્નીને પતિના મૃત્યુનો કોઈ જ અફસોસ નહોતો અને તે વારંવાર રૂપિયા 2 લાખના વીમાના પૈસા ક્યારે મળશે તે વિશે પૂછતી હતી. આ વાતથી પોલીસને શરૂઆતથી જ શંકા ગઈ હતી. जो एक सीरियल हमें बताया जो है ससुराल सिमर का, एक આ સિરિયલ જોતા હતા જેમાં એક સ્ત્રી ના મતલબ એના બતાવે છે કે જલીને મરી ગઈ છે, પરંતુ આ જીવિત હતી અને આપણા પોલિસી જો વીમા પોલિસી જો એના પકાવવા માટે એનાથી એના આઈડિયા લાગ્યા જો કે અત્યારે એના સ્થિતિ સારી નહીં હતી બિઝનેસમાં. એના લઈને એના આઈડિયા લાગ્યા કે એના 10 વર્ષના જૂના મિત્ર છે દેવી પ્રસાદ, જો વડોદ પાંડેસરામાં રહે છે, એકલા રહે છે, એના આગે પીછે અહીંયા શહેરમાં કોઈ નથી. આ સૌથી ઇઝી ટાર્ગેટ એના માટે હતા. તો આ આવે છે જો આપણા એક્ટિવા લઈને આવે છે, દેવી પ્રસાદના એના ઘરમાંથી લે છે વડોદમાંથી, અને પછી પેટ્રોલ પંપ જાય છે. પેટ્રોલ પંપમાં ત્યાં જઈને ટ્રક બેસીને એના દારૂ પીવડાવે છે. એના વધુ દારૂ પીવડાવીને એકદમ બેભાન કરી દે છે. બેભાન કર્યા પછી પોતાના કપડાં એના પહેરાવે છે જો અને પહેરાવીને આ ટ્રક પોતે ડ્રાઈવ કરીને અહીંયા સુધી લઈ આવે છે. સણિયા જો સણિયાથી ખંભાસલા રોડ જો બનાવની જગ્યા ઉપર લઈ આવે છે. એના ત્યાંથી ટ્રકથી નીચે ઉતારે છે, ઘસડીને નીચે લઈ આવે છે અને એના લેટાવી દે છે રોડ ઉપર, અને પાછળ ટ્રકના પાછલા ટાયર એના ઉપર જો આ રીતે જો મતલબ ફેસ ઉપર પૂરા ફેરવે છે, જેથી કોઈ પણ પ્રકારના આઈડેન્ટિફિકેશન ફેસ से ન થાય, એના મોબાઈલ અને એના કાપડથી થાય છે. તો આ પ્રકાર પ્લાનિંગ કરે છે. પ્લાનિંગ કરીને તાત્કાલિક જો આના ડુઅલ સિમમાંથી એક સિમ કાઢે છે અને બીજા મોબાઈલમાં નાખીને આપણા વાત કરે છે આપણા વાઈફથી. વાઈફને બતાવે છે કે હું જીવિત છું, હું આ રીતે કરી નાખું છું, 2 લાખ રૂપિયા આપણા મળશે જો તમે કોઈને કહેતા નથી, અને તમે અંતિમ સંસ્કાર જો આ ડેડ બોડીને તમે આપણા પતિ સમજીને કરાવી દેજો જો એના કરીને તાત્કાલિક ત્યાંથી ભાગે છે પુણે, અને પુણેથી પછી જો ત્યાં રહીને જો એના પ્લાનિંગ એવું હતી કે આ ધીમે ધીમે કરીને એના વીમા મળી જાય અને પછી ત્યાંથી અહીંયાથી ભાગે પણ જાય જો આ બધા લોકો જો. સચિન પોલીસે ચોંકાવનારા હત્યા કેસનો કર્યો પર્દાફાશ. પત્નીને પતિના મૃત્યુનો કોઈ નહોતો અફસોસ. મૃતક ગણાતો વ્યક્તિ જ પોતાના મિત્રનો નીકળ્યો ઘાતકી હત્યારો. લોનના હપ્તામાંથી છુટકારો મેળવવા મિત્રની કરી હત્યા. સીસીટીવી કેમેરા આધારે પોલીસ પહોંચી આરોપીઓ સુધી. પોલીસે આજુબાજુના સીસીટીવી કેમેરા ચેક કરવાનું શરૂ કર્યું. મંદિરના એક સીસીટીવી ફૂટેજમાં ટ્રક કઈ દિશામાંથી આવતી હતી તેનો ટ્રેક મળ્યો. અલગ અલગ ટીમો બનાવીને રૂટ પરના કેમેરા ચેક કરાયા. તપાસ દરમિયાન મરણ જનાર શિવકુમાર બનાવના આગલી રાત્રે પાંડેસરા વડોદ ખાતે એક વ્યક્તિ સાથે એક્ટિવા પર દેખાયો હતો. આ ઉપરાંત કડોદરા બારડોલી રોડ પર આવેલી સર્વોત્તમ હોટલ પાસેના ઇન્ડિયન પેટ્રોલ પંપના કેમેરામાં પણ મૃતકની એક્ટિવા અને તેની ટ્રક શંકાસ્પદ રીતે જોવા મળી હતી. ટ્રકમાં મૃતક ડીઝલ ભરાવી એક અજાણ્યા ઈસમને ટ્રકમાં બેસાડી ત્યાંથી રવાના થયો હોવાનું સામે આવ્યું. પોલીસે શિવકુમાર ઉર્ફે મહારાજ રામનારાયણ મિશ્રા, તેની પત્ની મીનાદેવી શિવકુમાર ઉર્ફે મહારાજ રામનારાયણ મિશ્રા અને તેને મદદ કરનાર મિત્ર પૂનામાં રહેતા મોનુ ચંદ્રબલી ગૌતમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી.
યાદ રાખો, ગુનો ગમે તેટલો ચતુરાઈપૂર્વક કરાયો હોય, સત્ય ક્યારેય છુપાતું નથી. ફરી મળીશું એક નવા રહસ્ય અને નવા અપરાધની ગાથા સાથે. નમસ્કાર. જય હિન્દ, જય ભારત.